1235ના લેવલ પર આઈસીઆઈસીઆઈ બેંક તમે બાય કરી શકો છો. નીચે જે 21 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 1218ના લેવલની આસપાસ, એ લેવલની આસપાસ તમે એને સ્ટોપ લોસ રાખી શકો છો. અને ઉપરની સાઈડ પર 1250 થી 1255 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ બીજો જે રિકમેન્ડેશન રહેશે એ બીજો જે રહેશે એ હેવેલ્સ પર રહેશે. હેવેલ્સમાં અત્યારે એક ફ્રેશ બ્રેકઆઉટ આવતું તમને જોવા મળી રહ્યું છે. 1930 એનું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન હતું હેવેલ્સ માટે, અને ફાઇનલી હેવેલ્સે એ લેવલને નીકાળીને એ લેવલની ઉપર સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે. તો હેવેલ્સ પર તમે કરન્ટલી 1930ના લેવલની આસપાસ બાય કરી શકો છો. અત્યારે તો બાઉન્સ બેક ઓલરેડી બ્રેકઆઉટ ઓલરેડી આવી ચૂક્યું છે, તો 1950ના ઝોનની આસપાસ તમે બાય કરી શકો છો. નીચે 1920ના સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 1980 થી 1990 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે.